નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત 1 યર ગિયર ટૂથ કેલિપર કન્સ્ટ્રક્શન અને એપ્લિકેશન ચેકિંગ એટ ગિયર ટૂથ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. અહીં આ પીપીટીમાં આપણે જોઈશું પરિચય, એનો સિદ્ધાંત, એનું કાર્ય, ગ્રેજ્યુએશન, લીસ્ટ કાઉન્ટ, રચના અને કોર્ડલ થિકનેસ માપવાની રીત. હવે આપણે પીપીટી પર જોઈશું. સૌપ્રથમ આપણે ગિયર ટૂથ વર્નિયર કેલિપરનો પરિચય જોઈશું. આ કેલિપરનો ઉપયોગ ગિયરના દાંતાની થિકનેસ માપવા માટે થાય છે. આ કેલિપર્સમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ 2 સ્કેલ આપેલા હોય છે. આ કેલિપરનો ઉપયોગ ફક્ત ગિયરના તીથની જાડાઈ માપવા માટે થાય છે, જેમાં વર્ટિકલ સ્કેલ ઉપર તીથની એડેન્ડમ બાંધવામાં આવે છે અને હોરિઝોન્ટલ સ્કેલ ઉપર તેની જાડાઈ માપી શકાય છે. આ સ્કેલમાં મેટ્રિક અથવા બ્રિટિશ પદ્ધતિમાં ગ્રેજ્યુએશન કરેલા હોય છે. આ કેલિપર્સમાં વર્ટિકલ સ્કેલ સાથે એક કાટખૂણે બ્લેડ બેસાડેલી હોય છે, જેને એડજસ્ટિંગ સ્ક્રૂની મદદથી સેટ કરી શકાય છે. આ કેલિપર્સની રચના વર્નિયર કેલિપર જેવી જ હોય છે, ફક્ત વર્ટિકલ બ્લેડની રચના વધારે કરેલી હોય છે. હવે વર્નિયર ગિયર ટૂથ કેલિપરનો સિદ્ધાંત જોઈએ. એનો સિદ્ધાંત વર્નિયર કેલિપર્સ જેવો જ હોય છે સેમ. તે બે એક સરખા સ્કેલના લિસ્કાઉન્ટના અંતરના સિદ્ધાંત ઉપર બનાવેલું હોય છે. આનું કાર્ય ગિયર ટીથની થિકનેસ માપવા માટે થાય છે. એની સાઇઝ 0 થી 600 mm સુધીની રેન્જમાં મળી આવે છે. હવે આપણે ગ્રેજ્યુએશન જોઈશું. વર્નિયર ગિયર ટૂથ કેલિપરમાં મેઇન સ્કેલ પર 0.5 mmના ગ્રેજ્યુએશન કરેલા હોય છે તથા વર્નિયર સ્કેલ પર 25 ગ્રેજ્યુએશન કરેલા હોય છે, જે મેઇન સ્કેલના 12 મિલીમીટરના ગ્રેજ્યુએશન સાથે મેચ થાય છે. એટલે કે મેઇન સ્કેલના એક ગ્રેજ્યુએશનની કિંમત 0.5 અને વર્નિયર સ્કેલના એક ગ્રેજ્યુએશનની કિંમત એટલે કે 12/25, એટલે કે મેઇન સ્કેલની કિંમતના છેદમાં વર્નિયર સ્કેલના ગ્રેજ્યુએશન બરાબર 48 મિલીમીટર થાય છે. હવે આપણે લીસ્ટ કાઉન્ટ જોઈશું. આ ઇન્સ્ટ્રુમેન્ટનું લઘુત્તમ માપ પણ વર્નિયર કેલિપર જેટલું જ હોય છે, જે ગિયર ટૂથના વર્નિયર સ્કેલ પર પ્રદર્શિત કરેલું હોય છે. હવે તે કઈ રીતે શોધી શકાય તેની રીત જોઈએ. મેઇન સ્કેલના એક ગ્રેજ્યુએશનની કિંમત 0.5 mm હોય છે તથા વર્નિયર સ્કેલના કુલ 25 ગ્રેજ્યુએશન મેઇન સ્કેલના 12 mm સાથે મેચ થાય છે, જેથી આ 25માંના એક ગ્રેજ્યુએશનની કિંમત બરાબર 12/25 બરાબર 0.48 mm એક વર્નિયર સ્કેલની કિંમત થાય છે. હવે સૂત્ર મુજબ લીસ્ટ કાઉન્ટ બરાબર મેઇન સ્કેલ માઇનસ વર્ટિકલ સ્કેલ બરાબર 0.5 mm મેઇન સ્કેલ માઇનસ 0.48 mm વર્નિયર સ્કેલ બરાબર 0.02 mm લીસ્ટ કાઉન્ટ. હવે આપણે એનો વિડીયો જોઈશું. આપણે જોઈ શકીએ કે ભૂરા કલરમાં બતાવેલ છે મેઇન સ્કેલ ડિવિઝન બતાવેલ છે, જ્યારે નીચે લીલા કલરમાં વર્નિયર સ્કેલ ડિવિઝન બતાવેલ છે. અહીં વર્નિયર સ્કેલ ડિવિઝનમાં 49 mm બરાબર 50 વર્નિયર સ્કેલ ડિવિઝન બતાવેલ છે. અહીં 1 mm ડિવિઝન, એક મેઇન સ્કેલ ડિવિઝન બરાબર 1 mm, તો એક વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર કેટલા? એક વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 49 મેઇન સ્કેલ ડિવિઝનના છેદમાં 50 વર્નિયર સ્કેલ ડિવિઝન બતાવેલ છે, માટે 49/50 બરાબર 0.98 mm. હવે લિસ્કાઉન્ટનું સૂત્ર બરાબર એક મેઇન સ્કેલ માઇનસ એક
એક વર્નિયર સ્કેલ ડિવિઝન બરાબર 1 mm માઇનસ 0.98 mm બરાબર 0.02 mm. આ છે વર્નિયર ગિયર ટૂથ કેલિપરનું લિસ્ટ કાઉન્ટ. હવે આપણે વર્નિયર ગિયર ટૂથ કેલિપરની રચના જોઈશું. આ ઇન્સ્ટ્રુમેન્ટની રચના વર્નિયર કેલિપરને મળતી આવે છે, પરંતુ ફરક એટલો છે કે વર્નિયર કેલિપરમાં એક બીમ હોય છે અને ગિયર ટૂથ કેલિપરમાં બે બીમ હોય છે જે એકબીજાને કાટખૂણે હોય છે તથા બંને બીમ પર એક સરખું ગ્રેજ્યુએશન કરેલું હોય છે તથા બંને બીમ પર એક સરખા સ્કેલ તથા હાઉસિંગ આપેલા હોય છે. સાદા વર્નિયર કેલિપરમાં જ્યાં ઇનસાઇડ જો હોય છે તથા વર્નિયર ગિયર ટૂથ કેલિપરમાં વર્ટિકલ બીમ સેટ કરેલો હોય છે તથા ગિયર ટૂથ કેલિપરમાં ડેપ્થ ગેજ આપેલો હોતો નથી. હવે આપણે જોઈશું ફિક્સ જો અને બીમ. અહીં આકૃતિમાં આપણે ફિક્સ જો બતાવેલું છે અને આ છે બીમ. આ એક ટી આકારના એક જ પીસમાંથી બનાવેલો ભાગ છે જે નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવેલો હોય છે, જેના ઉપર મેટ્રિક અથવા બ્રિટિશ પદ્ધતિના ગ્રેજ્યુએશન કરેલા હોય છે. હવે આપણે જોઈએ મેઇન સ્કેલ. આ સ્કેલ બીમ ઉપર લંબાઈમાં આવેલ હોય છે, તેની ઉપરથી તેની સાઇઝ ગણવામાં આવે છે. તે મેટ્રિક અથવા બ્રિટિશ પદ્ધતિમાં આપેલ હોય છે. તીથની જાડાઈનું માપ તે બતાવે છે. હવે આકૃતિમાં આપણે જોઈશું મૂવેબલ જો. આ જો દાંતાની જાડાઈ માપવાનું કાર્ય કરે છે. તેમાં એક ઊભો સ્લોટ આપેલો હોય છે. આ સ્લોટમાં વર્ટિકલ બ્લેડ બેસે છે. આ જો ઉપર વર્નિયર સ્કેલ આપેલ હોય છે. એક્યુરેટ માપ લેવા માટે આ જો પાછળ ફાઇન એડજસ્ટિંગ નટ આપેલ હોય છે. હવે આપણે જોઈશું વર્નિયર સ્કેલ. એક વર્નિયર સ્કેલ મૂવેબલ જો ઉપર હોય છે, જેનાથી દાંતાની જાડાઈ એક્યુરેટ માપી શકાય છે, અને બીજો વર્નિયર સ્કેલ બીમના કાટખૂણે ઉપર આવેલો હોય છે, જેનાથી વર્નિયર સ્કેલ પરનું ચોક્કસ માપ બાંધી શકાય છે. આનો ઉપયોગ એડેન્ડમનું ચોક્કસ માપ બાંધવા માટે થાય છે. હવે જોઈશું આપણે વર્ટિકલ બ્લેડ અને એડજસ્ટિંગ બ્લેડ. અહીંયા આકૃતિમાં વર્ટિકલ બ્લેડ અને એડજસ્ટિંગ બ્લેડ બતાવેલ છે. આ બ્લેડ વર્ટિકલ પોઝિશન બીમમાંથી પસાર થાય છે. તે રીતે બેસાડી લે છે. તેને એડેન્ડમ મુજબ સેટ કરવામાં આવે છે અને તેની ઉપર વર્ટિકલ સ્કેલ આપેલ હોય છે. તેની સાથે ફાઇન એડજસ્ટિંગ નટ આપેલ હોય છે, જેનાથી એડેન્ડમનું ચોક્કસ માપ બાંધી શકાય છે. હવે આપણે જોઈશું લોકિંગ સ્ક્રૂ. મૂવેબલ જો ઉપર અને વર્ટિકલ સ્કેલ ઉપર લોકિંગ સ્ક્રૂ આપેલા હોય છે, જેનાથી માપેલ માપ સ્થિર રાખી શકાય છે. હવે જોઈશું ફાઇન એડજસ્ટિંગ સ્ક્રૂ અને નટ. એડજસ્ટિંગ નટ અને વર્ટિકલ સ્કેલ ઉપર આપેલી હોય છે. હોરિઝોન્ટલ સ્કેલ પર ફાઇન એડજસ્ટિંગ નટની મદદથી મૂવેબલ જોને ચોક્કસ માપમાં ખસેડી શકાય છે અને વર્ટિકલ સ્કેલ પર આપેલ ફાઇન એડજસ્ટિંગ નટની મદદથી વર્ટિકલ બ્લેડને ચોક્કસ માપમાં ખસેડી શકાય છે. હવે આપણે જોઈશું કોર્ડલ થિકનેસ. દાંતાની જાડાઈ તેના ક્રેસ્ટથી રૂટ સુધીની એક સરખી હોતી નથી. તેથી કરીને દાંતાની જાડાઈ તેની પીચ પોઈન્ટ પાસે ચેક કરવામાં આવે છે. આ પીચ પોઈન્ટ પાસેની દાંતાની જાડાઈને કોર્ડલ થિકનેસ કહેવામાં આવે છે. પોઈન્ટ એ અને બી વચ્ચેનું સીધું અંતર પીચ સર્કલ ડાયામીટર કહેવામાં આવે છે. કોર્ડલ થિકનેસ માપવાની રીત. ટૂથ થિકનેસ માપવા માટે વર્નિયર ગિયર ટૂથ કેલિપરની જરૂર પડે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં બે વર્નિયર એકબીજાને લંબ દિશામાં કાટખૂણે હોય છે. વર્ટિકલ વર્નિયર સ્કેલના રીડિંગને સેટ કરવામાં આવે છે. આ રીડિંગને શોધવા માટેનું સૂત્ર વર્ટિકલ રીડિંગ બરાબર n/m / 2 in bracket 1 plus 2 / n minus cos 90 / n bracket over
સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં m = મોડ્યુલ અને n = નંબર ઓફ ટીથ. આ સૂત્ર મુજબ રીડિંગ મેળવવા અથવા એડેન્ડમ પ્રમાણે વર્ટિકલ માપ સેટ કરી ગિયર ટૂથ કેલિપરને દાંતા ઉપર સેટ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું માપ લેવાની રીત. આ ગિયર ટૂથ કેલિપરમાં 2 સ્કેલ આપેલ હોય છે, જે એકબીજાને કાટખૂણે હોય છે. જ્યારે દાંતાની જાડાઈ માપવી હોય ત્યારે સૌપ્રથમ દાંતાની એડેન્ડમ શોધવામાં આવે છે, કારણ કે દાંતાની જાડાઈ પિચ સર્કલ પર માપવાની હોય છે, જેથી એડેન્ડમ માપ વર્ટિકલ સ્કેલ ઉપર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ વર્ટિકલ બ્લેડને દાંતાના ટોપ ભાગ પર કાટખૂણે સેટ કરવામાં આવે છે અને હોરિઝોન્ટલ સ્કેલ પર આપેલ મૂવેબલ ઝોને ધીમે ધીમે ખસેડી ટીથને ટચ આપવામાં આવે છે અને હોરિઝોન્ટલ સ્કેલ પરનું રીડિંગ વાંચવામાં આવે છે, જે દાંતાની જાડાઈ બતાવે છે. અહીં આકૃતિમાં માપ લેવાની રીત બતાવેલ છે, જે ગિયર ઉપર કાટખૂણે વર્નિયર ગિયર ટૂથ કેલિપરને બરાબર ગોઠવવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈશું. 2.5 મોડ્યુલના સ્પર ગિયરની ટૂથ થિકનેસ ચેક કરવી, જ્યાં એડેન્ડમ m બરાબર 2.5, ટૂથ થિકનેસ 1.57.07 ઇન્ટુ 2.5 3.927 મિલીમીટર થાય છે. પહેલું, ગિયર ટૂથ કેલિપરના વર્ટિકલ સ્કેલ ઉપર 2.5 mm માપ બાંધવું, જે મોડ્યુલ બરાબર છે. બીજું, હોરિઝોન્ટલ સ્કેલના મૂવેબલ ઝોને ખોલો. ગિયર ટૂથ કેલિપરની વર્ટિકલ બ્લેડને ગિયરના ટીથના ટોપ ભાગ પર બેસાડો. પછી મૂવેબલ ઝોને ટીથની નજીક લાવી ટીથને ટચ કરો અને હોરિઝોન્ટલ સ્કેલ પરનું રીડિંગ વાંચો, જે રીડિંગ ટૂથ થિકનેસ કેલ્ક્યુલેશન મુજબ મળવું જોઈએ. હવે ગિયર ટૂથ કેલિપર વાપરતી વખતે રાખવી પડતી કાળજી. પહેલું, દાંતાના ટોપ ભાગ ઉપર ચિપ્સ દૂર કરી કેલિપર વાપરવું. બીજું, ગિયર ટૂથ કેલિપર્સની એક્યુરસી ચેક કરવી. ત્રીજું, માપ લેતી વખતે કેલિપર્સને કાટખૂણે પકડવું. અને ચોથું, રફ સરફેસ પર ઉપયોગ કરવો નહીં. હવે આપણે જોઈશું પ્રશ્નોત્તરી. 1 નંબર, વર્નિયર ગિયર ટૂથ કેલિપરમાં મેઇન સ્કેલના ગ્રેજ્યુએશન અથવા ડિવિઝન. એમાં 1 નંબર એ છે, વર્નિયર સ્લાઇડ પર માર્ક કરેલા હોય છે. બી, વર્નિયર સ્કેલ પર માર્ક કરેલા હોય છે. સી, બીમ પર માર્ક કરેલા હોય છે, જ્યારે ડી, ફિક્સ જો પર માર્ક કરેલા હોય છે. જવાબ છે સી, બીમ પર માર્ક કરેલા હોય છે. 2 નંબર, વર્નિયર સ્લાઇડ એ સ્લાઇડ પર ખસે છે, બી સ્કેલ પર ખસે છે, સી બીમ પર ખસે છે અને ડી જો પર ખસે છે. જવાબ છે સી, બીમ પર ખસે છે. 3 નંબર, વર્નિયર કેલિપરનો ડિસ્કાઉન્ટ એ 0.01 mm, બી 0.10 mm, સી 0.05 mm અને ડી 0.02 mm. જવાબ છે 0.02 mm. 4 નંબર, વર્નિયર ગિયર ટૂથ કેલિપરમાં નીચેનામાંથી કયો ભાગ આવતો નથી? એ મૂવેબલ જો, બી લોકિંગ સ્ક્રૂ, સી ડેપ્થ મેઝરિંગ બ્લેડ અને ડી વર્નિયર સ્કેલ. જવાબ છે ડેપ્થ મેઝરિંગ બ્લેડ. અહીં આપણે આ સેશનમાં વર્નિયર ગિયર ટૂથ કેલિપરના કન્સ્ટ્રક્શન, પરિચય, સિદ્ધાંત, ગ્રેજ્યુએશન, ડિસ્કાઉન્ટ તેમજ કોર્ડલ થિકનેસ માપવાની રીત વિશે જોયું. અહીં આપણે આ સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર.